નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। પાટડી શહેરમાં રોડ ઉપર તીકડામારી કરવામાં આવતા સમારકામમાં લાલિયાવાડી ચાલતી હોવાની રાવ લખત દસડા ધારાસભ્યની ઓફિસ સામે જ કામગીરી તકલાદી છતાં ધારાસભ્યનું વેદી મૌન। પાટડી શહેરના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં પાટડી શહેરમાં રોડ ઘણા સમયથી ઉબડખાબડ હોતી લોકો દ્વારા અવારનવાર રોડ રિપેરિંગ કરવા માટેથી માંગ કરવામાં આવી રહી હતી। ત્યારે હાલ પાટડી શહેરમાં રોડનું સમારકામ ચાલી રહ્યું છે। ત્યારે સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ હાલ જે સમારકામ કરવામાં આવી રહ્યું છે તે રફ એન્ડ ટફ થઈ રહ્યું છે। જે જગ્યાએ ખાડા છે તે જગ્યાએ સમારકામ કરવામાં આવતું જ નથી તેમ જણાવવામાં આવ્યું હતું। સાથે નામ નહીં દેવાની શરતે જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું કે લખતર બસ સ્ટેન્ડ ઉપર નવો રોડ બની રહ્યો છે તેનું કામ તકલાદી કરવામાં આવ્યું છે। આ કામ લખતર દસડા ધારાસભ્યો દ્વારા તેની ગુણવત્તા માટે થઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા। ત્યારે આ કામ 20 દિવસ કરતાં વધારે દિવસ બંધ રહ્યું હતું। લખતર ગામના લોકો છે દિવાળીની અંદર કચ્છ સૌરાષ્ટ્રમાં ફરવા જતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા। ત્યારે લખતર દસડા ધારાસભ્ય પીકે પરમારની ઓફિસ સામે જ તકલાદી કામ થતું હોવા છતાં તેઓ મૌન કેમ છે તેમ કંઈ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા। આજે હું પાટડીથી હળવદી હનુમાન દર્શન કરવા જતો હતો તો રસ્તામાં રોડના કામ ચાલુ છે તો મેં થોડું તપાસ કરી કે આ ઘણા રૂપિયાના એટલે કરોડોના ખર્ચેનું કામ ચાલુ છે પણ એ કામ કેવું ચાલે છે કે એક બાજુ ઢગલા છે, એક બાજુ રોડના કપચીઓ નીકળી ગઈ છે, એક બાજુ તમે જુઓ તો ખાડા પુરાણા નથી। હું નવા દરવાજાથી માંડીને જ્યાં સુધી ગયો એમાં કટકામાં અમુક જગ્યાએ રોડ કરેલો છે, અમુક જગ્યાએ રોડ નથી કરેલો, જ્યાં મોટા ખાડા છે અહીંયા જ રોડ નથી કરેલો। તો આ કેવી રીતનું કામ ચાલે છે? આ કામ વહેલી તકે સારું થાય, આના ઉપર ખાસ જે ઉપરના અધિકારીઓએ ધ્યાન આપે કે અત્યારથી જ હજુ ચાલુ કામમાં જ આટલા બધા નીકળી ગઈ કપચી તો પછી વધારે અવર જવર રહેશે વાહનનું તો શું થશે? એટલે એમના જે પણ અધિકારી હોય અથવા તો જે એના દેખરેખ રાખતા હોય ધ્યાન અમે દોરીએ છીએ કે આ કામ વહેલી તકે જેટલું સારું થાય એટલું કરાવે।